નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પાલિકા તેમજ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કંઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી, જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્ય સત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીને લઈને જાહેરાત કરવામાં આવી છે। હવે ચૂંટણીનો કાર્યક્રમ શું રહેશે એના વિશે જો વાત કરીએ તો ચૂંટણીની જાહેરાતની તારીખ હતી 21/1/2025। હવે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ રહેશે 27/1/2025। ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ રહેશે 1/2/2025। ઉમેદવારી પત્રો ચકાસણીની તારીખ 3/2/2025 રહેશે। જોકે મતદાનની તારીખ 16/2/2025 ને રવિવારે રહેશે। સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે। જોકે પુનઃ મતદાનની તારીખ જરૂરી જણાય તો તારીખ 17/2/2025 રહેશે, જ્યારે મતગણતરીની તારીખ 18/2/2025 રહેશે। જોકે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 21/2/2025 રહેશે, એટલે કે તારીખ 21/1/2025થી લઈને તારીખ 21/2/2025 સુધી આ સમગ્ર ચૂંટણીનો કાર્યક્રમ ચાલશે। હવે ગુજરાતમાં કઈ બેઠક પર સ્થાનિક ચૂંટણીઓ યોજાશે એના વિશે જો વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ 66 નગરપાલિકા, તાલુકા પંચાયતની વાત કરીએ તો કંઠલાલ, કપડવંજ અને ગાંધીનગર, જ્યારે મધ્ય સત્ર ચૂંટણી બોટાદ અને વાંકાનેર નગરપાલિકામાં રહેશે। ક્યાં ક્યાં પેટા ચૂંટણીઓ યોજાશે એના વિશે જો વાત કરીએ તો મહાનગરપાલિકાઓની 3 બેઠક, નગરપાલિકાઓની 21 બેઠક, જિલ્લા પંચાયતોની 9 બેઠક અને તાલુકા પંચાયતોની 91 બેઠક પર પેટા ચૂંટણીઓ યોજાશે। જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતો થઈ ચૂકી છે। જોકે ધાનેરા નગરપાલિકામાં ચૂંટણી નહીં થાય। થરાદ, ઈડર, વિજાપુર, ધાનેરામાં સીમાંકનના પ્રશ્નને લઈને 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે। જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં કૌભાંડ, ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકોમાસોલ પર ગોલમાલનો આક્ષેપ લગાવ્યો છે। ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનું અરવિંદભાઈ લાડાણીએ જણાવ્યું છે। ગુજકોમાસોલના અધિકારી મનમાની કરી રહ્યા છે। તેઓએ વધુમાં જણાવ્યું કે જૂનાગઢ જિલ્લામાં થયેલી મગફળી ખરીદી અંગે તપાસ થવી જોઈએ તેવી માંગણી તેઓએ કરી છે। ટ્રેડર હોય એ પણ એનું ધાર્યું કરે, ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર, નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે। આ ગુજકોમાસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે ત્યાં બેસે છે એ એટલા બધા તોસડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે। આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈ ના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે, અમે ગુજકોમાસોલ વાળા અમારું ધાર્યું જ કરશું, કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું। આ બાબતે આજે હું સરકારને રજૂઆત કરું છું કે ભાઈ આ ગુજકોમાસોલ જે ખરીદી કરે છે આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલાં ભરે અને જૂનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકોમાસોલ જે કાંઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે એવી માગણી આજ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરું। આજથી તાપમાનમાં ઘટાડા સાથે માવઠાની આગાહી। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ફરીથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે। ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તથા પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। જોકે આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે, જે બાદ આજથી 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું જવાની પણ શક્યતા છે। 22મી તારીખથી ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાનો છે। જોકે 22થી શરૂ થયેલો આ રાઉન્ડ 28મી સુધી ચાલશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે। જાન્યુઆરીના અંતમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે હવામાનમાં મોટો પલટો આવશે અને ભેજવાળું વાતાવરણ કે વરસાદ થાય તો શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર।
ફેબ્રુઆરી માર્ચ 2025માં લેવામાં આવનાર ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર રહેશે 1800 233 5500. આગામી તારીખ 27/1/2025થી 27/3/2025 સુધી સવારે 10થી લઈને સાંજે 6 વાગ્યા સુધી આ હેલ્પલાઇન નંબર પર માહિતી મળી રહેશે. અંબાલાલ પટેલે કરી કાતિલ ઠંડીની આગાહી. કાતિલ ઠંડીનો રાઉન્ડ ફરી શરૂ થશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 25 જાન્યુઆરીથી ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીનો ચમકારો શરૂ થવાની આગાહી કરી છે. 24 જાન્યુઆરી સુધી ગરમી રહેશે, પછી ઠંડીનું પ્રમાણ વધશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જાન્યુઆરી મહિનાના અંતમાં તેમજ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં કેટલાક વિસ્તારોમાં માવઠાની પણ શક્યતા છે, જે વાતાવરણમાં પલટો આવશે. હાલ તો રાત્રે અને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી ક્યારે થશે? ગુજરાતમાં જેની ટર્મ પૂરી થઈ ગઈ છે તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટેની તારીખ જાહેર કરાય છે. જોકે ઘણી અનેક ગ્રામ પંચાયતોની મુદત પણ પૂરી થઈ ગઈ છે, જેની ચૂંટણી યોજવાની બાકી છે. આ અંગે રાજ્ય ચૂંટણી અધિકારી એસ મુરલી કૃષ્ણએ જણાવ્યું છે કે ગ્રામ પંચાયત માટે રિઝર્વેશનની કામગીરી શરૂ છે, તે પૂરી થાય ત્યારબાદ ચૂંટણી કરાશે. ગુજરાતના 44 પ્રવાસન સ્થળોને જોડતા 58 માર્ગો અપગ્રેડ કરાશે. રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિને ગતિશીલ બનાવીને વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષિત કરવા પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણાના અભિગમ સાથે રાજ્યના 44 પ્રવાસન સ્થળોને જોડતા રાજ્ય અને પંચાયત હસ્તકના કુલ 58 હયાત માર્ગોનો અપગ્રેડેશન, વાઇડનિંગ અને સ્ટ્રેન્થનિંગના કામો માટે રૂપિયા 2268.93 કરોડ મંજૂર કર્યા છે. 1 ફેબ્રુઆરીથી મોંઘું થઈ જશે સોનું. 2 સપ્તાહથી સોનાની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોનાના ભાવમાં હજુ તેજી યથાવત રહેશે. 1 ફેબ્રુઆરી રજૂ થનારા બજેટમાં સોના પર કસ્ટમ ડ્યુટી વધી શકે છે. જો આવું થશે તો સોનાની આયાત મોંઘી થશે અને તેનાથી સોનાની કિંમતમાં વધારો થશે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાત. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીના ચેરમેન હસમુખભાઈ પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તેમણે પરીક્ષાની દૃષ્ટિએ ઉમેદવારોના ફાયદાની સાથે પરીક્ષકના મહેનતાણામાં વધારો કરવાની પણ જાહેરાત કરી છે. આયોગમાં ઇન્ટરવ્યૂ આપવા આવનાર ઉમેદવારોને સવારે નાસ્તામાં ફળો તથા બપોરે જમવાનું આપવામાં આવશે. દિલ્હીમાં ભાજપે ચૂંટણી પહેલાં પોતાનો સંકલ્પ પત્ર ભાગ 2 જાહેર કર્યો, જેમાં મહત્વની જાહેરાતો કરી છે. આવનારી ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તો આ સંકલ્પો પૂરા કરવામાં આવશે, જેમાં કેજીથી પીજી સુધીનું મફત શિક્ષણ આપવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે 15,000 રૂપિયા આપવામાં આવશે. ટેકનિકલ શિક્ષણ માટે એસસી વિદ્યાર્થીઓને રૂપિયા 1,000. ઓટો ટેક્સી ડ્રાઈવરો માટે કલ્યાણ બોર્ડની પણ જાહેરાત કરી છે. જોકે આ અગાઉ દિલ્હી ચૂંટણીને લઈને સંકલ્પપત્રમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા કેટલીક અન્ય મહત્વની જાહેરાતો પણ કરવામાં આવેલી છે. જોઈએ કઈ કઈ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. મહિલાઓ માટે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે 2100 રૂપિયા મહિનો આપવામાં આવશે, જ્યારે ફ્રી બસ સેવા મહિલાઓને આપવામાં આવશે. જ્યારે મહિલાઓ માટે ભાજપે જાહેરાત કરી છે કે મહિલાઓને 2500 રૂપિયા મહિનો આપવામાં આવશે. ગર્ભવતી મહિલાઓને 2100 રૂપિયા. વર્તમાન સરકારની યોજના જેમ કે ફ્રી બસ સેવા શરૂ રહેશે તેવું તેમણે જણાવ્યું છે. જ્યારે કોંગ્રેસે પણ મહત્વની જાહેરાતો મહિલાઓ માટે કરી છે, જેમાં મહિને મહિલાઓને 2500 રૂપિયા સહાય આપવાની પણ જાહેરાત કરી છે. વૃદ્ધો માટે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસે કઈ કઈ જાહેરાતો કરી એના વિશે વાત કરીએ તો વૃદ્ધો માટે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 2500 રૂપિયા મહિનો આપવામાં આવશે. પેન્શન તેમજ ફ્રી તીર્થયાત્રા કરવામાં આવશે. ભાજપે જાહેરાત કરી છે કે 60થી 70 વર્ષના વૃદ્ધોને 2500 રૂપિયા પેન્શન આપવામાં આવશે. 70 વર્ષ પ્લસ વૃદ્ધ, વિધવાઓ અને દિવ્યાંગોને 3000 રૂપિયા મળશે. જોકે કોંગ્રેસે વૃદ્ધોને લઈને કોઈ જાહેરાત કરી નથી.
વિદ્યાર્થીઓ માટે કઈ જાહેરાતો કરી એના વિશે જો વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે ફ્રી શિક્ષણ, ફ્રી બસ, મેટ્રોમાં 50% ભાડું આપવામાં આવશે. જોકે ભાજપે પોતાના સંકલ્પપત્ર ભાગ 2માં વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાતો કરી છે. કોંગ્રેસે યુવાનોને 8,500 રૂપિયા મહિને, જ્યારે એપ્રેન્ટિસશીપની જાહેરાત પણ કરી છે. વીજળીને લઈને આમ આદમી પાર્ટીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે 200 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવશે. ભાજપે જણાવ્યું કે વર્તમાન સરકારની યોજના શરૂ રહેશે. કોંગ્રેસે 300 યુનિટ વીજળી ફ્રી આપવાની જાહેરાત કરી છે. પાણીને લઈને આમ આદમી પાર્ટીએ શું જાહેરાત કરી એના વિશે જો વાત કરીએ તો ખોટા બિલ માફ થશે, 20,000 લીટર પાણી મહિને આપવામાં આવશે. ભાજપે જાહેરાત કરી છે કે વર્તમાન સરકારની યોજના શરૂ રહેશે. જોકે કોંગ્રેસે કોઈ જાહેરાત કરી નથી. જોકે રિક્ષા ચાલકોને લઈને આમ આદમી પાર્ટીએ જાહેરાત કરતાં જણાવ્યું છે કે આ રિક્ષા ચાલકોના દીકરીના લગ્ન પર ₹1 લાખ સહાય આપવામાં આવશે. જ્યારે ભાજપે પોતાના સંકલ્પપત્ર ભાગ 2માં તેને લઈને જાહેરાત કરી છે. જોકે કોંગ્રેસે કોઈ જાહેરાત કરી નથી. હેલ્થને લઈને આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસે મહત્વની જાહેરાતો કરી છે. કઈ જાહેરાતો કરી એના વિશે જો વાત કરીએ તો 60+ દરેક લોકો માટે મફત ઇલાજ આપવાની આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે. જ્યારે આયુષ્યમાન યોજના પ્લસ ₹5 લાખનું દિલ્હી સરકાર તરફથી કવર અને કુલ ₹10 લાખનું હેલ્થ કવર આપવાની ભાજપે જાહેરાત કરી. જ્યારે 60+ વર્ષના દરેક લોકોને 10 લાખ સુધીની મફત ઇલાજ આપવાની પણ જાહેરાત કરી છે. જોકે કોંગ્રેસે દિલ્હીવાસીઓને 25 લાખ સુધી ફ્રી ઇલાજની જાહેરાત કરી છે. ગેસ સિલિન્ડરને લઈને આમ આદમી પાર્ટી દ્વારા કોઈ જાહેરાત નહીં. જોકે ભાજપે ગરીબોને ₹500 મહિનો સબસિડી આપવાની પણ જાહેરાત કરી છે. હોળી, દિવાળી પર એક સિલિન્ડર ફ્રી આપવાની જાહેરાત કરી. જોકે કોંગ્રેસે ₹500માં સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી, ભાજપ તેમજ કોંગ્રેસે આવનારી ચૂંટણીમાં જેની પર સરકાર બનશે તેઓ આ વાયદાઓ પૂરા કરશે તેવું સંકલ્પપત્રમાં જાહેર કર્યું છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.